સામે આવ. કહું છું સામે આવ. મારી આ દીકરીનું તમારા દીકરાએ બ્રેન વોશ કર્યું છે. તમે આના મોડે સાંભળી લો. એને આ વિજય ગમે છે કે પછી જન્મ આપવા વાળો આ બાપ ગમે છે? હું તમને લખીને આપી શકું કે મારી દીકરીના મોઢામાંથી મારું જ નામ નીકળશે. જો મારા સિવાય બીજા કોઈનું નામ નીકળ્યું ને તો આજે આ મારો ધરતી પર છેલ્લો દિવસ હશે. ઈચ્છા હોય તો તમે જાતે જ એને પૂછી લો. અત્યારે જ નિર્ણય થઈ જવા દો. બધાને અત્યારે ખબર પડી જવા દો. ગીતા, બોલ બેટા. હવે તું તારા મનની વાત કહી દે બેટા. તું તારા પપ્પાની ઈચ્છા પ્રમાણે મનમોહન સાથે લગ્ન કરવા માંગે છે કે તારે વિજય સાથે જીવન જીવવું છે? તે આજ દિવસ સુધી તારા પપ્પાની વાતને મહત્વ આપ્યું છે. આજ દિવસ સુધી તે ક્યારેય તારી ઈચ્છાને મહત્વ નથી આપ્યું. આજે તું તારા મનની વાત કહી દે. તારા નિર્ણય પર 3 લોકોનું ભવિષ્ય ટકેલું છે. આપણા બધાનું સુખ નિર્ભર કરે છે. તારું ભવિષ્ય નિર્ભર કરે છે બેટા. આજે તું અહીં અત્યારે જે નિર્ણય લઈશ, અમે બધાના સાક્ષી બનીશું. તારા પપ્પાએ જે છોકરો પસંદ કર્યો છે અહીં જ છે, અને મારો દીકરો પણ અહીં જ છે. આજે જો તું તારા પપ્પાની વાત સાંભળીશ તો તારા લગ્ન આજે જ અમે અહીં કરાવી દઈશું. બહુ સારી વાત કહી તમે. બહુ સારી વાત. જો બેટા, આવી તક કોઈને મળતી નથી હોતી. આ પાપીએ તને કહ્યું એટલે તું એની સાથે ભાગીને લગ્ન કરવા ગઈ. મને ખબર છે બેટા. તારા પપ્પાના નિર્ણયનું માન રાખીશ ને? માન રાખીશ ને બેટા? બોલ ને, તને તારા પપ્પા જોઈએ છે ને? બોલ બેટા. જો તું આ વિજય સાથે લગ્ન કરીશ ને તો તને ખબર છે ને કે હું મરી જઈશ. બસ કરો પપ્પા. હંમેશા મરવાની વાતો કરીને તમે મારું મોઢું કેમ બંધ કરી દો છો? એક દીકરી એના પપ્પાને પ્રેમ કરે છે કે નહીં એવું તમે પૂછો તો એ શું જવાબ આપશે પપ્પા? એ જ કે એના પપ્પાને પ્રેમ કરે છે. પણ આજે હું મારા મનની વાત કહીશ. સરખી રીતે સાંભળી લેજો. દીકરી તરીકે તમને પ્રેમ કરું છું અને પતિના રૂપમાં વિજયને પસંદ કરું છું. તમારી જીદને કારણે મારી ઈચ્છા ન હોવા છતાં હું મનમોહન સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. મારી મરજીથી નહીં. કેમ કે મારો પ્રેમ, મારું સપનું, મારી જિંદગી બધું વિજય જ છે. હું હજુ પણ કહું છું પપ્પા, તમે જેની સાથે કહેશો એની સાથે લગ્ન કરીશ, પણ હું એની સાથે નહીં જીવી શકું. પછી ભલે મારે મરવું કેમ ન પડે. હું તમારી વાત કેમ માની ગઈ ખબર છે? કે તમે આત્મહત્યા ન કરો, કેમ કે તમે જીવનભર ખુશ રહો. પણ તમારા આ નિર્ણયમાં હું જરાય ખુશ નથી પપ્પા. જરાય ખુશ નથી. કેમ કે હું ખુશ ત્યારે જ થઈશ જ્યારે મારા લગ્ન વિજય સાથે થશે. આ છે પપ્પા મારા મનની વાત.